કેમ છો બધા? સ્વાગત છે તમારું પાછા આપણે એક નવા બ્લોગમાં. મારી સાથે છે પ્રાચી અને અમે બે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? પ્રાચી ક્યાં જઈએ છીએ નથી કહેવાનું, અત્યારે નથી કહેવાનું. તમે બધા કમેન્ટ કરો છો, ઘણા ટાઈમથી કમેન્ટ કરો છો કે પ્રાચી માટે તમે આ વસ્તુ કરાવો, બહુ જરૂર છે, આ વસ્તુ બરાબર નહીં કહેવાય, તમે આ વસ્તુમાં ધ્યાન કેમ નથી આપતા, તમે જો આગળ વધી જ ગયા છો, ફોલોવર્સ થઈ ગયા છે, આટલા રૂપિયા કમાવો છો, આમ કરો છો, તેમ કરો છો, તમે આવી મોટી મોટી ફાંકા મારો છો, તો તમે આ વસ્તુ કેમ નથી કરી શકતા? તો એ વસ્તુ તમને જણાવી દઈએ કે 4 મહિના પહેલાં જ અમે એ વસ્તુ કરી નાખી છે અને એના જ એ મતલબમાં એ જ રિલેટેડ અત્યારે અમે જઈએ છીએ. તો અત્યારે પહોંચીને અમે તમને બતાવીએ, બરાબર છે, જેથી કરીને ઘણા બધા લોકો કમેન્ટ કરે છે તો એમને જવાબ મળે અને સારું લાગે છે. પ્રાચીની લોકો ચિંતા કરે છે, એ વસ્તુ મને ગમે છે. તો શું કહે પ્રાચી? કાંઈ નહીં, તો અત્યારે નહીં બોલ, અત્યારે મને બોલી લેવા દે. તો અમે અત્યારે પહોંચવાના જ છીએ, તો ત્યાં પહોંચીને તમને બતાવીએ કે આગળ શું છે ને શાની વાત અમે કરીએ છીએ. અરે ત્યાં શોપની સામે થોડું મુકાય, આ જગ્યા બરાબર છે. એમાં હું સપોર્ટ કરવાનો? એમાં બીવા જેવું શું છે? બીવા જેવું નથી, કેટલું દુઃખ છે અમને ખબર. તો ફાઇનલી અમે લોકેશન પર આવી ગયા છે અને પ્રાચી અકળાઈ રહેલી છે. જોઈએ આગળ શું થાય. રડે શું કામ? એટલું બધું દુખે કે ભાઈ? ખરેખર મેં રિસર્ચ જોયો, રડતી હતી કે અંદર બેઠી બેઠી. બતાવ. દેખાઈ ગઈ નહીં, આ નવો વાયર આવ્યો. ઓકે, તાર નવો નાખ્યો. ખરેખર હે કે આપણને એવું લાગે કે ભાઈ આ દાંત બંધાવે હેલું છે, પણ જે લોકો દાંતને અંદર જે ટ્રીટમેન્ટ કરે ને, ખરેખર બહુ દુખાવો થાય ને. હે એ વસ્તુ તો મેં છેલ્લા 2-3 વખત અમે જોયું. આ ચોથી વખત આવ્યા ને આપણે પ્રાચી? આ ચોથી વખત અમે આવ્યા અને હજુ લગભગ 1-1.5 વર્ષ અમારે દર મહિને અહીંયા આવવાનું છે અને આ જ રીતના ટ્રીટમેન્ટ ચાલશે. પણ મતલબમાં વહેલું મોડું એના દાંત કમ્પ્લીટ થઈ ગયા, એટલે એ વાતની ખુશી છે. હવે અત્યાર સુધી લોકો એવું કહેતા હતા કે તમે એના દાંત કેમ નથી બંધાવતા, એના દાંતની ટ્રીટમેન્ટ કરાવો, આમ કરાવો, તેમ કરાવો. હવે ટ્રીટમેન્ટ કરાવી છે ને તો લોકો કમેન્ટ તો કરે જ. હવે લોકો એવું લખે કે હવે તમને પ્રાચીના દાંત નહીં ગમતા હે એટલે તમે ટ્રીટમેન્ટ કરાવી. પણ એવું કંઈ નથી. ટ્રીટમેન્ટ કરાવવા પાછળનું કારણ જ છે, દેખાવા સારું નથી ટ્રીટમેન્ટ કરાવી, કે સારું દેખાય, સારા દેખાય એના માટે નથી કરાવી. ટ્રીટમેન્ટ એટલા સારું કરાવી છે કે એના 2-3 દાંત એવા હતા ને જેની અંદર છે ને તે સરો લાગેલો હતો, બરાબર ને? તો એ દાંતની ટ્રીટમેન્ટ અત્યારે કરાવી દઈએ, એ દાંતને હરખા અત્યારે કરાવી દઈએ તો એને પાછળની જિંદગીમાં એને તકલીફ નહીં પડે. એમાં હું રડે? પણ રડવા જેવું શું છે એમાં? હવે ઘણા બધા લોકોને કદાચ નહીં ખબર હોય કે આ એને છે ને જન્મથી જ છે આ રીતનું. રડવાનું બંધ કર. રડે હું પણ એમાં મને સમજ નહીં પડતી. જોઈએ છે હવે 1.5-2 વર્ષનો ટાઈમ કીધો છે. એકચ્યુઅલી મારા હોઠ આ રીતે ફાટેલો આવેલો હતો, અહીંયા 22% છે. તો એના લીધે ચામડીને જે દાંતના બંધારણની જે બધી જગ્યા હોય તે બધા એના આ જે અંદરના ચામડા હોય ને એ બધા અંદરથી ખેંચાયેલા છે, એટલે દાંતને જે પ્રોપર ઉગવાની સ્પેસ મળવી જોઈએ ને એ નહીં મળી હતી. અમે ઘણા વખતથી ડૉક્ટરને બતાવવાની ટ્રાય બી કરતા હતા, પણ મારું આ સિચ્યુએશન એવી હતી ને એટલે હું રેડી જ નહીં થતી હતી. જે થાય એ બધું ટાઈમે જ થાય અને બધું સારું જ થાય. તો ટ્રીટમેન્ટ એની ચાલતી છે અને સારી રીતે ચાલે છે. પાણી પી લે, ચાલ પાણી પી લે પહેલા, ચાલ રડવાનું બંધ કર. મયુર આવી ગયો છે. શ્રી કૃષ્ણ. રાધે રાધે. અરે અમારે સાંભળે રહી. આ રીતે એવું જ ને વળી. જે મારા સ્ટુડન્ટ છે ને દાંત જો બહુ ચોકલેટ કરે તારા દાંત બી બાંધી જશે. નહીં ખાવ તો ગુડ ગર્લ, હાઈ ફાઈવ. જોતો છે વિડીયો? હે જોઈ જો આમાં કેવું છે કે શનિ રવિ બૈરું જવાનું છે એના ઘરે, બરાબર? એટલે આપણે કશે ઉપડી ગયા. શું કેવું? નીકળી ગયા સાપુતારા. પ્રજી હારીમાં રહેવાનું 2 દાડ એટલે ખબર. હારીમાં રહીને શું કરે? હારીમાં બટાકા ખવડાવે, બીજું ખવડાવે શું કે શોપિંગ કરવાની મજા આવતી એને? શોપિંગ ને બાને ડીમાર્ટમાં ઉચકી લેવા, મને તો એમ કે કપડા ઉકેલી દે. અલા તે ઘરનો સામાન લઈતી હો શોપિંગ જ કહેવાય ને.
અહીંયા है ને 1 રૂપિયા ડિસ્કાઉન્ટ આપતા है ને 5 રૂપિયો છૂટો માંગે કે રૂપિયો છૂટો નહીં મળે કઈ ચોકલેટ કા રહેવાનું કા ગોવિંદા આશ્રમ માટે વિડીયો જોતો છે મારી એક્ટિંગ ગમે કે પ્રાચીની એક્ટિંગ ગમે બંનેની મારી વધારે નહીં ગમે બંનેની જ ગમે વધારે પ્રાચીની એક્ટિંગ કા આવડતી છે પ્રાચી તને એક્ટિંગ આવડતી છે આ ભાઈ બનાવતો છે અને ફોલો કરી લેજે મયુર પટેલ વિડીયો એડિટ કરી આપે તને ફ્રીમાં अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है चलो पॉपकॉर्न खाते हैं ફેમિલી પેક ચીઝ આખી ટ્રોલી ભરીને સામાન ઉચકી લીધો છે ને જો છે કંઈ ખર્ચો કરાવીને બહાર સોફ્ટી ખાવાનું હોય ચાલુ કરી દીધું મારા હારું કોણ લે મારા હારું કોઈ કંઈ નહીં લે એકલા એકલા ફચેલા આમાં કરતા હેવી છે साला चलता है मुझसे मजनू મજા આવી ગઈ मारो फोन મારી માં થોડી છે ફોન હાચવતો નહીં આવતું તું વોર શું હાચવવાની ये फंस गया सीएम હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 2 દિવસમાં એક બી રીલ નથી બની એટલે કાલે તો સવારે પહેલાં અમારે રીલ પર ધ્યાન આપવું પડશે અને 2 દિવસ પ્રાચી જવાની છે ક્યાં જવાની છે હું જવાની છે એ તમને બતાવું અમે બ્લોગમાં અને પ્રાચી જવાની છે બીજે તો હું કશે જવાનો છું ક્યાં જવાના એ બધું અત્યારે થોડું કહેવાનું એ તો મારા બ્લોગમાં જોજે નહીં 2 મિનિટ તમારે ઊભું નહીં રહેવાય જોરદાર કાન થઈ ગયો આખું ઉપરથી પડ્યો અહીંયાથી ને ફાટી મમ્મી ગયો આવું છે કે નહીં આવું આખા ઘરમાં પણ ઊંધું જ ફાટેલ છે તો કેવી રીતે ખૂબ બધું પાણી એ બાજ નહીં આવડ્યું હટી જા તો હું હવે ઓહો મેં હવે એમાં જ ઉભો રહેલો છું બહુ ચીકું છે બિસ્કિટ જોઈને તો કેટલા ખુશ થઈ પોયડા જો 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 અરે 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 ગાંડા ગાંડા થઈ ગયા ગાંડા ગાંડા અલા પોયડા તો ગાંડા ગાંડા થઈ ગયા પોપકોર્ન ખાવાના છે બટર વાળા પોપકોર્ન ખાવાના છે કામ વધાર્યું રાજા અહીંયા પાણી માટી જ છે તો હટારે ગાડી ધોઈ જ કે બહુ ગંદી થઈ ગઈ તો તમે હું કટકો માટે હે અરે કટકો માટે દેવાનું પાણી તમારે ઓટલો ધોઈ કાઢ્યો હાથે હાથે ગાડી ધોવાઈ ગઈ ને ઓલા હાથે હાથે ધોઈ કાઢ્યો પોતાનું લિક્વિડ હતું એટલે બહુ વાંધો નહીં આવ્યો જો એસિડ કેવું કંઈ હતા ને તો પહેલાં તો મારો હાથ કેવું કંઈ જ બળી જતે કારણ કે બહુ ખરાબ હાથમાંથી છટાઈકું ને સીધું નીચે પડ્યું ને તેવું ફાટ્યું આજે બનાવ્યું છે મારું ફેવરિટ સેવ ટામેટાનું શાક અને રોટલી ખાઈ ને પહેલાં બેટા આપો બેટા ઉપર લે કહીશું તમારા દીકરો મારી હાડીને તા પોયડો આવ્યો તેની ખુશીમાં પેંડા વેચવાના છે ગામમાં એટલે આ બોક્સ પર સ્ટીકર ચીપકાવવા બેઠલા છે ને આ ગ્રીસું કામ વધારતી એવું લાગે છે મને તો જો આ રીતનું બોક્સ પેકિંગ છે અને એની ઉપર લખ્યું છે બ્યુટીફુલ માસી એટલે કે આવડિયા અને ડેસિંગ માસા ફેનિલ એટલે કે હું પોતે ને આ છે ક્યુટ સિસ્ટર્સ ગ્રીવા એન્ડ બરાબર છે તો હેટલબાગ તો નામ જ નહીં લખ્યું જો તો બી હેટલબાગ કામ વેમણનું કામ તો કરવું પડે ને ઓલા કામ તો કરવું પડે કામ તો કરવું પડે પણ સબસ્ક્રાઇબ કરવું પડે એમ કે થશે પોયડા મોરિયા મોરિયા તો આજનો દિવસ બહુ મસ્ત રહ્યો અને અત્યારે અમે આવ્યા છે હું ને પ્રાચી બાબેન લેક પર પ્રાચીને ભૂખ લાગી હતી તો અમે લઈને આવ્યા ઢોકળા અને ચીઝ પનીર સમોસા તો અત્યારે અમે આવ્યા છે બાબેન લેક પર જેને અમારા અહીંયા મિની પેરિસ કહેવાય છે
તો બસ આજના બ્લોગમાં બસ આટલું જ. કાલે પાછા મળશું એક નવા બ્લોગ સાથે. સપોર્ટ કરતા રહેજો. બાય બાય.